રાજકોટ શહેરના વોર્ડ નંબર 7માં આવેલા વોકડામાં ખાબકી જવાથી 28 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે। મૃતક યુવકનું નામ સરજીલ સોલંકી હોવાનું સામે આવ્યું છે। મૃતક રાત્રિના સમયે વોકડામાં અજાણતા ખાબકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે, કારણ કે છેલ્લા 5 મહિનાથી આ વોકડાનું કામ અધૂરું પડ્યું હતું। એક તરફથી વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ સુકલ દ્વારા પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમની પાસે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી છે। સ્થાનિકોએ પોતાના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો સાચવવા પોસ્ટ કરવામાં આવી છે, તો બીજી તરફ જૂના કામો 5 મહિના બાદ પણ હજુ અપૂર્ણ છે। ત્યારે આ દુઃખદ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે કે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મેં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોયા છે અને પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારવા અને અન્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત કાયદાકીય પ્રક્રિયાનો અભ્યાસ કરીને કડક પગલાં પણ લેવામાં આવશે। આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે અને તેઓ વહેલી તકે આવા અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતો ન સર્જાય। કોન્ટ્રાક્ટરની ક્યાંક બેદરકારી, પતરા ધોવાણ થઈ ગયા પછી જોયું નથી અને એક વ્યક્તિનું મોત થયું છે। શું સૌથી પહેલાં તો જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, સોલંકી ભાઈ કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ છે, એમના પરિવારજનોને સાંત્વના હું પાઠવું છું અને એમના દિવ્ય આત્માને ભગવાન મહાદેવ શાંતિ આપે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે અને સવારે પણ મારા ધ્યાનમાં મને વોર્ડના એન્જિનિયરો દ્વારા કહેવામાં આવ્યું હતું। આ જે એજન્સીની જે ખામી સ્થિતિઓ રહી ગઈ છે, કારણ કે જે મને સીસીટીવી ફૂટેજ મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યા હતા, ફૂટેજના માધ્યમથી પણ મેં જોયું કે જે વોકડાને જ્યારે વોકડો બનતો હોય ત્યારે લોકોની જાનમાલની સુવિધા માટે અમે લોકો બ્લુ કલરના કે વ્હાઇટ કલરના પતરા મારતા હોઈએ છીએ, પણ એક સાઈડ પતરું નહોતું માર્યું। એ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વિષય છે અને એને પેનલ્ટી પણ મારવાના છીએ અને એની ઉપર શિક્ષાત્મક પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરીને એ કોન્ટ્રાક્ટરને એની ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે અને એમના પરિવારને પણ હું આજે સાંત્વના આપું છું।